નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે ગયા લેક્ચરમાં 9.4 ઉદાહરણ પૂરું કર્યું. અરીસાની ગોળીય અરીસાઓ છે તેની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવો, અરીસાનું સૂત્ર મેળવવું અને ત્યાર પછી એ સૂત્રને આધારે આપણે ઉદાહરણો ગણેલા છે. આજે બીજી એક પ્રકાશીય ઘટના એટલે કે વક્રીભવન તેને આપણે સમજવાનું છે. આમ તો 10મા ધોરણમાં તમે ભણી ગયા છો વક્રીભવન એટલે શું. એ જ ટોપિકને આજે આપણે ફરીથી લેવાનો છે. વક્રીભવન, વક્રીભવનના નિયમો અને વક્રીભવનના લીધે કુદરતમાં જોવા મળતી કેટલીક ઘટનાઓ. વક્રીભવન, રિફ્રેક્શન. વક્રીભવન સમજવા માટે આપણે બે અલગ અલગ માધ્યમોને ધ્યાનમાં લઈએ અને બે માધ્યમોને અલગ પાડતી સપાટી છે તેને આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે બે માધ્યમોને અલગ પાડતી એક સપાટી છે. આ માધ્યમ એક, અને આ બીજું માધ્યમ. આ પણ પારદર્શક માધ્યમ જ હોય, અન્ય પારદર્શક માધ્યમ. આ છે એ બીજું માધ્યમ, આ માધ્યમ એક. માધ્યમ બે. બંને અલગ અલગ માધ્યમ છે. ધારો કે આપણે એવું લઈએ કે આ માધ્યમ છે ને હવા ગણીએ, આ અન્ય કોઈ પારદર્શક માધ્યમ ગણીએ, પછી પાણી કે કાચ કોઈ પણ. જ્યારે કોઈ પ્રકાશનું કિરણ ધારો કે આ માધ્યમ એકમાં ગતિ કરતા કરતા એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ કરે, આ બીજું માધ્યમ એ પણ પારદર્શક માધ્યમ છે, એટલે આમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે શું જોવા મળશે? જે બિંદુએ આપણે કિરણને આપાત કરીએ તે બિંદુ પાસે એક લંબ દોરી લઈએ. આપણે આ બિંદુ પાસે આપણે કિરણને આપાત કરીએ. ધારો કે આ રીતે કોઈ એક કિરણ માધ્યમ એકમાં ગતિ કરતા કરતા બે માધ્યમને છૂટી પાડતી સપાટી, જેને આપણે આંતર સપાટી પણ કહીએ, આ સપાટી ઉપર આપાત થાય છે. આ આપાત કિરણ એટલે જ્યારે કોઈ એક માધ્યમમાંથી કિરણ ગતિ કરતા કરતા બીજા માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે શું જોવા મળે કે આપાત કિરણ અથવા આપાત પ્રકાશ છે તેનો થોડોક ભાગ છે એ પ્રથમ માધ્યમમાં જ પરાવર્તિત થશે. આ જે ખૂણો છે તે હવે આપણા માટે આપાત કોણ થશે? આ આપાત બિંદુ છે, આપાત બિંદુને દોરેલો લંબ. આપાત બિંદુ પાસે આ જે સપાટી છે આંતર સપાટી, આંતર સપાટી એટલે બંને માધ્યમને જુદી પાડતી સપાટી.
તો આપાત બિંદુએ આંતર સપાટીને દોરેલો આ લંબ છે. લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ, જેને આપણે આઈ વડે દર્શાવીએ, ઇન્સિડન્ટ એંગલ, એટલે આપણે એને આઈ વડે દર્શાવીએ. એટલે જે પ્રકાશ આપાત થાય છે એમાંનો થોડોક ભાગ છે તે પરાવર્તિત થશે અને પરાવર્તનના નિયમ અનુસાર આ ખૂણો છે એ પણ આપાત કોણ જેટલો જ થશે. આ કિરણ પરાવર્તિત કિરણ. એટલે જે આપાત પ્રકાશ છે એમાંથી થોડોક ભાગ છે તેનું પરાવર્તન થાય. બાકીનો જે પ્રકાશ છે એ આ બીજા માધ્યમમાં પ્રવેશ કરે, બીજા માધ્યમમાં દાખલ થાય. પણ બીજા માધ્યમમાં જ્યારે દાખલ થશે ત્યારે તે આમ સીધું આગળ નહીં વધે. આપાત પ્રકાશ છે એના કિરણો જો આપણે ત્રાંસા આપાત કરેલા હોય, એટલે કે આ જે આપાત કોણનું મૂલ્ય છે એ 0 કરતા વધારે અને 90 કરતા ઓછું, 0 અંશ કરતા વધારે, 90 અંશ કરતા ઓછું. એટલે કે આપાત કિરણ જો ત્રાંસુ આપાત કરેલું હોય તો આજે આપાત કિરણ બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે સીધું આગળ વધતું નથી, પણ એ આપાત કિરણની જે દિશા છે એમાંથી વિચલિત થાય છે. બંને માધ્યમને અલગ પાડતી સપાટી પાસે એની દિશા બદલાય. ખરેખર એની દિશા આમ છે, પણ એની દિશા બદલાશે અને એ કિરણ આ રીતે હવે આગળ વધશે. બંને માધ્યમને અલગ પાડતી સપાટી પાસે એની દિશા બદલાય. આ જે કિરણ મળે એને વક્રીભૂત કિરણ કહેવામાં આવે છે. આ વક્રીભૂત કિરણ. અને વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે વક્રીભૂત કોણ, જેને આપણે અહીંયા આર વડે દર્શાવીશું. રિફ્રેક્ટિવ એંગલ, વક્રીભૂત કોણ. આ જે ઘટના જોવા મળે એને જ વક્રીભવન કહેવાય. વક્રીભવન એટલે શું? તો કે આપાત કિરણ જ્યારે બંને માધ્યમને અલગ પાડતી સપાટી પર આપાત થાય અને તે બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે સપાટી પાસે તે પોતાની દિશા બદલે છે. સપાટી પાસે એ વક્ર બને છે. આ ઘટનાને આપણે વક્રીભવન કહીએ. પણ ક્યારે આવું થશે? જો આપાત કિરણ ત્રાંસુ આપાત થાય, એટલે કે આપાત કોણનું મૂલ્ય 0 અંશ અને 90 અંશની વચ્ચે હોય. આપાત કિરણ જો આમ હશે, આ જે લંબ છે લંબની દિશામાં આપાત થશે તો આપાત કોણ 0, ત્યારે કોઈ પણ પ્રકારનું વિચલન થતું નથી, ત્યારે દિશા બદલાતી નથી. ત્રાંસુ આપાત થાય ત્યારે આ રીતે એની દિશા બદલાય. આ ઘટનાને આપણે વક્રીભવન કહીએ. વક્રીભવનને સમજાવવા માટે સ્નેલ નામના વૈજ્ઞાનિકે નિયમ આપેલો છે. તેણે પ્રાયોગિક રીતે વક્રીભવન માટેના નિયમ આપેલા છે. એમાં એક નિયમ, જેમ પરાવર્તનના નિયમો છે તેમ વક્રીભવનના પણ નિયમો છે. આપાત કિરણ
વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ આંતર સપાટીને દોરેલો લંબ, આ આંતર સપાટી એટલે કે બંને માધ્યમને જુદી પાડતી સપાટી. આપાત બિંદુએ આંતર સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. આ વક્રીભવનનો પહેલો નિયમ. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ આંતર સપાટીને દોરેલો લંબ, જે આપણે અહીંયા દર્શાવેલો છે, એક જ સમતલમાં હોય. ત્રણેય એક જ સમતલમાં. પરાવર્તિત કિરણ છે પણ આ જ સમતલમાં હોય, પણ અહીંયા આપણે વક્રીભવનમાં પરાવર્તનને ધ્યાનમાં લેવાનું નથી, એટલે આપણે એનો ઉલ્લેખ કરેલો નથી. બીજો નિયમ છે કે આ બે માધ્યમો છે, માધ્યમ 1 અને માધ્યમ 2. તો આપેલા માધ્યમો માટે આપાત કોણની સાઇન અને વક્રીભૂત કોણની સાઇનનો ગુણોત્તર અચળ હોય. આપેલા બે માધ્યમો માટે આપાત કોણની સાઇન એટલે કે સાઇન આઈ અને વક્રીભૂત કોણની સાઇન એટલે સાઇન આર નો ગુણોત્તર અચળ હોય. એટલે આપેલા બે માધ્યમો માટે સાઇન આઈ અપોન સાઇન આર બરાબર અચળાંક. એ અચળાંક અહીંયા આપણે લઈએ n/1. આ જે મૂલ્ય છે તે અચળ હોય. એટલે n/1 આપેલા માધ્યમો માટે n/1 અચળાંક છે. સાઇન આઈ અપોન સાઇન આર બરાબર અચળાંક. એટલે કે આ ગુણોત્તર અચળ હોય આપેલા માધ્યમ માટે. જો માધ્યમ બદલાશે તો ગુણોત્તર બદલાય, પણ આપેલા બે માધ્યમો માટે આ ગુણોત્તર હંમેશા અચળ હોય. n/1 એને આ રીતે પણ આપણે લખી શકીએ, n2/n1. આનો અર્થ n/1 એટલે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક, જ્યાં n/1 બરાબર માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. એટલે સાપેક્ષ વક્રીભવનાંક આપણને મળે n/1. એને આ રીતે પણ લખાય n2/n1. ને વચ્ચે આ રીતે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક. ને આપેલા બે માધ્યમો માટે આ અચળ જ હોય. આ જે સમીકરણ છે sin i upon sin r બરાબર n/1 અથવા n2/n1, આને જ સ્નેલનો નિયમ કહેવાય. સ્નેલનો નિયમ.
આ સ્નેલનો નિયમ છે. સાઇન આઈ એટલે કે આપાત કોણની સાઇન અને વક્રીભૂત કોણની સાઇનનો ગુણોત્તર અચળ અને સ્નેલનો નિયમ કહેવાય. આ જે ગુણોત્તર છે n/1 એ આ બંને માધ્યમને જોડતી લાક્ષણિકતા છે. એટલે કે જો માધ્યમ ચેન્જ થશે બેમાંથી કોઈ પણ એક તો આ બદલાય, બાકી આપેલા માધ્યમ માટે આ અચળ. આ n/1 છે તે આપાત કોણ ઉપર આધાર રાખતું નથી, આપાત કોણથી સ્વતંત્ર છે. જોકે તરંગ લંબાઈ ઉપર આધાર રાખે, આપાત કિરણ છે એની તરંગ લંબાઈ કેટલી છે એના ઉપર આનો આધાર છે, પણ આપાત કોણના મૂલ્ય પર આનો આધાર નથી. n/1 આપાત કોણનું મૂલ્ય બદલશે તો પણ n/1 છે તે બદલાતું નથી. આ રીતે આપણે વક્રીભવન છે તેના નિયમોને સમજી શકીએ. હવે પ્રશ્ન એ થાય કે વક્રીભવનમાં આ જે વક્રીભૂત કિરણ છે એ હંમેશા આ બાજુ જ વાંકું વળતું હોય, એક જ બાજુ એ વાંકું વળે હંમેશા, અથવા આપણને કેમ ખબર પડે કે કઈ બાજુ એ વાંકું વળશે? તો એનો આધાર પ્રકાશનું કિરણ કયા માધ્યમમાં ગતિ કરતા કરતા આપાત થાય અને બીજા કયા પ્રકારના માધ્યમમાં દાખલ થાય છે એના ઉપર છે. માધ્યમો પ્રકાશીય પાતળું માધ્યમ હોય, પ્રકાશીય ઘટ માધ્યમ હોય, તો આપાત કિરણ પાતળા માધ્યમમાં ગતિ કરે છે અને ઘટ માધ્યમમાં દાખલ થાય છે, કે ઘટ માધ્યમમાં ગતિ કરતા કરતા પાતળા માધ્યમમાં દાખલ થાય છે, એના ઉપર કઈ દિશામાં વક્રીભૂત કિરણ વાંકું વળે છે તે નક્કી થાય. એટલે આ જે ગુણોત્તર છે n/1 આ માધ્યમ 2 n/1 greater than 1, n/1 એટલે n2/n1. આ જો એક કરતા મોટું હોય greater than 1 એટલે કે n2/n1 greater than 1. આ ગુણોત્તર છે તે એક કરતા મોટો હોય, એક કરતા ગુણોત્તર મોટો હોય એનો મતલબ n2 નું મૂલ્ય વધારે છે અને n1 નું મૂલ્ય ઓછું છે. અંશ મોટો છે અને છેદ નાનો છે તો જ આ ગુણોત્તર એક કરતા વધારે મળે. હવે આ માધ્યમ 1 છે, આના વક્રીભવનાંકને આપણે n1 ગણીએ અને આનો જે વક્રીભવનાંક છે આને n2 ગણીએ. બંને માધ્યમના પોતાના વક્રીભવનાંક, જેને આપણે નિરપેક્ષ વક્રીભવનાંક કહીએ, તો આ વક્રીભવનાંક વધારે આ ઓછું, n2/n1 greater than 1 એટલે n2 વધારે છે. એટલે આ માધ્યમ છે તે પ્રકાશીય ઘટ માધ્યમ છે એવું કહેવાય. આ પ્રકાશીય ઘટ માધ્યમ અને આ પ્રકાશીય પાતળું માધ્યમ. એટલે n2/n1 greater than 1 તો શું થશે? તો જે આપાત કોણનું મૂલ્ય છે એ વક્રીભૂત કોણ કરતા મોટું હોય તો સ્મોલ r લેસ ધેન I. વક્રીભૂત કોણ આપાત કોણ કરતા નાનો હોય એનો મતલબ કે વક્રીભૂત કિરણ એ લંબ તરફ વળે. વક્રીભૂત કિરણ એ લંબ તરફ વળે.
એટલે આ પ્રકાશીય પાતળું માધ્યમ, આ પ્રકાશીય ઘટ માધ્યમ. એટલે જો કોઈ પણ પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં દાખલ થાય, આ આપણે પાતળું માધ્યમ ગણીએ, અને આ ઘટ માધ્યમ, પ્રકાશીય પાતળું અને પ્રકાશીય ઘટ. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે વક્રીભૂત કિરણ લંબ તરફ વળે છે, જે અહીંયા આપણે આકૃતિમાં દર્શાવેલું છે, એ લંબ તરફ વળે. અને n21 લેસ ધેન 1 એટલે કે n2 upon n1 લેસ ધેન 1 એટલે અંશ નાનો છેદ મોટો. એટલે આ મૂલ્ય નાનું, આ મૂલ્ય મોટું. n2 upon n1 તો r greater than I, એટલે કે પ્રકાશનું કિરણ જો ઘટ માધ્યમમાં ગતિ કરતા કરતા પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબથી દૂર તરફ વળે છે, એ લંબથી દૂર જાય. એટલે પ્રકાશનું કિરણ કઈ તરફ વળાંક લેશે એનો આધાર પ્રકાશનું કિરણ કયા માધ્યમમાં ગતિ કરતા કરતા કયા માધ્યમમાં દાખલ થાય છે એના ઉપર છે. જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય તો વક્રીભૂત કિરણ લંબ તરફ વળે, અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય તો વક્રીભૂત કિરણ એ લંબથી દૂર જાય. આ જ વસ્તુને આપણે આમ સમજી લઈએ. પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાં ગતિ કરે છે, આ માધ્યમ ઘટ છે, આપાત કિરણ થઈ ગયું, આપાત કિરણ. આમ આ ઘટ માધ્યમ ગતિ કરતા કરતા એ પાતળા માધ્યમમાં હવે દાખલ થયું, આ માધ્યમ પાતળું છે, હવે આ કિરણ છે તે વક્રીભૂત કિરણ થઈ ગયું. આ વક્રીભૂત કિરણ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા r, આ હવે આપાત કોણ થઈ ગયો I, અને આ છે તે વક્રીભૂત કોણ બની જશે r. તો r ગ્રેટર ધેન I થાય છે, r નું મૂલ્ય મોટું છે, એટલે આ કિરણ લંબથી દૂર જાય. આ લંબ છે એનાથી આમ દૂર ગયું. તો આમ પ્રકાશનું કિરણ વક્રીભવન અનુભવીને કઈ તરફ જશે, એ કયા માધ્યમમાંથી એ બીજા કયા માધ્યમમાં દાખલ થાય તેના ઉપર હોય. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબ તરફ વળે, અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબથી દૂર જાય. આ રીતે આપણે આ વક્રીભવનને સમજી શકીએ. n21 એટલે માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક, અને n12 એટલે માધ્યમ બેની સાપેક્ષે માધ્યમ એકનો વક્રીભવનાંક. n21 એટલે માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક, અને n12 એટલે માધ્યમ
એકનો માધ્યમ બેની સાપેક્ષે વક્રીભવનાંક. N21 અને N12 માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક ને N12 માધ્યમ એકનો માધ્યમ બેની સાપેક્ષે વક્રીભવનાંક. તો આને આમ લખી શકાય, બંને વચ્ચેનો સંબંધ આ રીતે દર્શાવી શકાય. N12 બરાબર 1/N21. બંને એકબીજાના વ્યસ્ત, બેનો ગુણાકાર 1 થઈ જાય ને N12 બરાબર 1/N21. N12 એટલે એને આમ લખાય N1/N2 ને અહીંયા શું થશે? N21 એટલે N2/N1. તો છેદનો છેદ અંશમાં લઈ જાય એટલે અંતે આમ જ આવી જવાનું છે N1/N2. એટલે આ બે સરખું, એટલે N12 બરાબર N21. ધારો કે 3 માધ્યમો હોય, માધ્યમ 1, માધ્યમ 2, માધ્યમ 3. તો માધ્યમ 3 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રીભવનાંક એને આ રીતે લખી શકાય N31 ગુણાકારમાં N21. આ કેવી રીતે? તો આપણે N32 એટલે આમ લખશું N3/N2. N3 એટલે માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક, અથવા એને આપણે નિરપેક્ષ વક્રીભવનાંક કહીએ. માધ્યમ 1 એ ધારો કે હવા લઈએ અથવા શૂન્યાવકાશ લઈએ, તો કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક. એને જે તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે જે તે માધ્યમનો પોતાનો વક્રીભવનાંક કહેવાય. એટલે આના બરાબર આમ લખાય N3 એટલે N31 અને છેદમાં અહીંયા N21. પરંતુ 1/N21 અહીંયા 1/N21 એના બરાબર N12 છે. એટલે હવે આમ થશે N31 ગુણાકારમાં 1/N21 એટલે N12. એટલે આપણે આમ લખ્યું છે N32 બરાબર N31 ગુણાકારમાં N12. નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું અને સાપેક્ષ વક્રીભવનાંક એટલે શું? નિરપેક્ષ વક્રીભવનાંક એ સાપેક્ષ વક્રીભવનાંક જ છે, પણ શૂન્યાવકાશની સાપેક્ષે છે, એટલે આપણે નિરપેક્ષ કીધું છે. કોઈ પણ માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક એટલે તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક. આપણે N3 લઈએ, N31 આ 1 એટલે શૂન્યાવકાશનો વક્રીભવનાંક છે એવું આપણે કહીએ. તો N31 એટલે શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમ 3 નો વક્રીભવનાંક એટલે માધ્યમ 3 નો નિરપેક્ષ વક્રીભવનાંક થયો. એમાં આ શૂન્યાવકાશની સાપેક્ષે હોય એટલે આ 1 દર્શાવવાની જરૂર નથી, આપણે ખાલી N3 લખી શકીએ, કારણ કે શૂન્યાવકાશનો વક્રીભવનાંક આપણે 1 લઈએ છીએ. આને આમ લખાય N31 એટલે
n3/n1. n1 એટલે શૂન્યાવકાશનો વક્રી ભવનાંક. અહીંયા આપણે સમજવા માટે એવું લઈએ, અને શૂન્યાવકાશનો વક્રી ભવનાંક 1 છે, તેથી આને ખાલી n3 લખી શકાય. એટલે આપણે આને કહીએ નિરપેક્ષ વક્રી ભવનાંક. દરેક માધ્યમનો પોતાનો વક્રી ભવનાંક હોય. એ વક્રી ભવનાંક હંમેશા શૂન્યાવકાશની સાપેક્ષે જ ગણેલો હોય. દરેક માધ્યમને પોતાનો નિરપેક્ષ વક્રી ભવનાંક હોય. પણ બાજુમાં બીજું માધ્યમ આવે ત્યારે સાપેક્ષ વક્રી ભવનાંક આપણને મળે. શૂન્યાવકાશ સિવાયનું. શૂન્યાવકાશ છે એ એક માધ્યમ છે જ, એની સાપેક્ષે મેળવેલો છે, એને જ આપણે નિરપેક્ષ કીધું છે. પણ શૂન્યાવકાશ સિવાયનું અન્ય કોઈ માધ્યમ હોય ત્યારે આપણે સાપેક્ષ વક્રી ભવનાંક એવું લઈએ છીએ. તો આ રીતે આપણે વક્રી ભવનને સમજી શકીએ. વક્રી ભવનના નિયમો પરથી કુદરતમાં કેટલીક ઘટનાઓ જોવા મળતી હોય, કેટલાક પરિણામો આપણને જોવા મળતા હોય, તે હવે અહીંયા આપણે સમજીએ. વક્રી ભવનને કારણે કેટલાક પ્રાથમિક પરિણામો છે તે આપણે મેળવી શકીએ. ઘણી વખત આપણે જોયેલું હોય, કોઈ કાચનો સ્લેબ હોય, કાચનો કોઈ લંબઘન કાચનો સ્લેબ હોય, એ સ્લેબમાં આપણે પાછળની બાજુ પેન્સિલ રાખેલી હોય તો પેન્સિલ તૂટેલી દેખાય આપણને. પેન્સિલ આપણને તૂટેલી દેખાય. ટૂંકમાં થોડુંક એનું સ્થાન અલગ દેખાય. તો અલગ દેખાવાનું કારણ પણ વક્રી ભવન છે. દાખલા તરીકે આવો એક કાચનો સ્લેબ આપણે અહીંયા લઈએ. કાચનો સ્લેબ છે. કોઈક બિંદુ પાસે આપણે આપાત કિરણ લઈએ. ધારો કે કોઈ કિરણ આ બિંદુ પાસે આપાત થયું છે. આ આપાત કિરણ છે. આપાત કિરણ, આ આપાત કોણ છે? એને આપણે અહીંયા I1 કહીએ. આ હવા છે, આ હવાનું માધ્યમ, આ કાચ છે, ને પછી અહીંયા હવા છે. એટલે અહીંયા આપણને બે આંતર સપાટીઓ મળે. હવા, કાચ એને અલગ પાડતી આ સપાટી, અને કાચ અને હવાને અલગ પાડતી આ બીજી સપાટી. બે આંતર સપાટી. એટલે આપાત કિરણ કોઈ કાચના સ્લેબ ઉપર આપાત થશે એટલે એનું બે વખત વક્રી ભવન થાય. બે આંતર સપાટી પાસે એનું વક્રી ભવન થશે. અહીંયાનું વક્રી ભવન થશે એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જ, એટલે આ કિરણ આ રીતે આગળ વધશે વક્રી ભવન અનુભવીને. ખરેખર આનો ગતિ માર્ગ છે કેવો છે? તો કે આ એનો ગતિ માર્ગ છે. ખરેખર એનો ગતિ માર્ગ આવો છે. જો વચ્ચે કાચનો સ્લેબ ન હોત તો આ કિરણ છે તે આ દિશામાં આગળ વધે. આ એનો મૂળ ગતિ માર્ગ છે. આપણે આમ લઈએ, સીધે સીધું આ કિરણ છે એને આપણે દર્શાવીએ તો આ એનો ગતિ માર્ગ. પણ અહીંયા વક્રી ભવન થઈને શું થશે? તો કે લંબ તરફ વળે છે, એટલે આ બાજુ જાય.
છે એ ખરેખર કાચનો સ્લેબ ન હોય તો કિરણ આ દિશામાં આગળ વધે. અહીંયા જે ખૂણો મળે છે એક વખત વક્રીભવન થયું છે એટલે આ ખૂણાને આપણે R1 પ્રથમ વક્રીભૂત કોણ. આ કિરણ આગળ દાખલ થશે, કાચના સ્લેબની અંદર જ ગતિ કરતા કરતા આગળ જશે. અહીંયા બીજી સપાટી ઉપર આપાત થાય છે એટલે આ બીજી સપાટીને આપણે લંબ દોરીએ તો હવે આ બીજો આપાત કોણ જેને આપણે I2 કહીએ. હવે આ કાચ ઘટ માધ્યમ, હવા પાતળી માધ્યમ, એટલે હવે આ કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે લંબથી દૂર જશે એટલે આ દિશામાં આગળ વધશે. લંબથી દૂર એટલે આ દિશામાં આ બીજો વક્રીભૂત કોણ થશે જેને આપણે R2 કહીએ. તો આમ કાચના સ્લેબમાં જ્યારે કોઈ પ્રકાશનું કિરણ છે તે દાખલ થશે ત્યારે તેનું બે વખત વક્રીભવન થાય. બે આંતર સપાટી પાસે વક્રીભવન અનુભવાય. અહીંયા આ આપાત કિરણ એની આ મૂળ દિશા છે અને આ નિર્ગમન કિરણ છે કે જે સ્લેબમાંથી બહાર આવેલું છે. આ નિર્ગમન કિરણ, નિર્ગમન પામતું બહાર આવતું કિરણ, એ બંનેની દિશા એક જ છે, બંને એકબીજાને સમાંતર છે. એનો મતલબ કે I1 નું મૂલ્ય અને R2 નું મૂલ્ય સરખું હોય. પ્રથમ આપાત કોણ અને અંતિમ નિર્ગમન કોણ એ બંને સરખા, કારણ કે બંને કિરણ એકબીજાને સમાંતર છે. એનો અર્થ કે આપાત કિરણ છે તે વિચલિત થતું નથી. જ્યારે બહાર આવશે ત્યારે આપાત કિરણની દિશા બદલાતી નથી, પરંતુ આપાત કિરણ છે એ જ્યારે નિર્ગમન પામે ત્યારે તેનું સ્થાન બદલાઈ જાય છે. ખરેખર આ દિશામાં આગળ વધે પણ અહીંયા નિર્ગમન પામતું કિરણ છે એનું સ્થાન બદલાય એટલે આપાત કિરણની ખરેખર દિશા અને નિર્ગમન પામતા કિરણની દિશા વચ્ચે આપણને આટલું સ્થાનાંતર જોવા મળે. આ જે સ્થાનાંતર છે એને લેટરલ શિફ્ટ કહેવાય. એને લેટરલ શિફ્ટ કહેવામાં આવે છે. તો આમ વક્રીભવનના લીધે આપાત કિરણ અને નિર્ગમન પામતું કિરણ છે તેમની જે દિશાઓ છે બંનેની દિશા એક છે, પણ એ બંને કિરણો વચ્ચે આપણને સ્થાનાંતર જોવા મળે તેને આપણે લેટરલ શિફ્ટ કહીએ, પાર્શ્વિક સ્થાનાંતર. આમ વક્રીભવનના લીધે વ્યવહારમાં આવી આપણને ઘટનાઓ જોવા મળે. બીજી ઘટના છે એ પણ આપણે નિહાળેલી હોય. આ લેટરલ શિફ્ટની ઘટના છે. બીજી એક ઘટના કે કોઈ પાત્રમાં આપણે ધારો કે પાણી ભરેલું હોય, અહીંયા પાણી ભરેલું છે, આ પાત્રમાં પાણી ભરેલું છે, આ પાણી છે. કોઈ વસ્તુ અહીંયા તળિયે છે તો વ્યક્તિ જ્યારે અહીંયા આ માધ્યમમાંથી, આ હવાનું માધ્યમ છે, આ હવા, એના વક્રીભવનાંકને ધારો કે આપણે N1 કહીએ. આ પાણી છે, એના વક્રીભવનાંકને N2 કહીએ. કોઈ વ્યક્તિ જ્યારે બહારથી આ વસ્તુને જુએ ત્યારે આ તળિયું છે તેને ઉપર આવેલું દેખાશે. ખરેખર જેટલી ઊંડાઈ છે એના કરતા એને ઓછી ઊંડાઈ મળે. આ થવાનું કારણ પણ વક્રીભવન છે. એનું કારણ શું?
તો કે જ્યારે કોઈ વ્યક્તિ આ બંને માધ્યમને અલગ પાડતી જે આ સપાટી છે એ સપાટીને લંબ દિશામાં રહીને નિરીક્ષણ કરે, કોઈ વ્યક્તિ છે જ્યારે અહીંથી નિરીક્ષણ કરતો હોય ત્યારે આમાંથી જે ઉદ્ભવતું કિરણ છે, વસ્તુમાંથી આ કિરણ આગળ વધે એટલે આ ઘટ માધ્યમ પાણી, આ પાતળું માધ્યમ, એટલે આ વક્રી ભવન થઈને આમ જશે, લંબથી સેજ દૂર, આ રીતે. સેજ આમ દૂર. પણ વ્યક્તિ છે એના માટે તો કિરણ સીધી દિશામાં આવતું હોય એવું જ જોવા મળશે. એને તો એ ખબર નથી કે આ કિરણ અહીંથી આમ વળીને આવે છે. એના માટે તો શું હશે કે આ આમ સીધી લીટીમાં જ બહાર આવ્યું છે. આ કિરણ સીધી લીટીમાં, એટલે આ કિરણો છે એની આંખમાં જાય એટલે ખરેખર એને વસ્તુ અહીંયા દેખાશે. આ વસ્તુ ઓ, પણ વ્યક્તિને અહીંયા દેખાશે ઓ ડેશ. લંબ તરફથી જુએ ત્યારે આવું જોવા મળે. જો લંબની બાજુમાંથી જુએ તો વસ્તુ હજી થોડીક વધારે ઉપર આવશે. સમજો કે આ જ પરિસ્થિતિ અહીંયા આપણે લઈએ, આ વસ્તુ છે ઓ, આ લંબ સપાટીને લંબ દિશામાં આપણે આ દર્શાવીએ. વ્યક્તિ છે જો અહીંથી જુએ, આ બિંદુએ દોરેલો લંબ, વ્યક્તિ છે જો અહીંથી વસ્તુને જોશે તો વસ્તુ એને અહીંયા દેખાશે ઓ ડેશ. એને વસ્તુ અહીંયા જોવા મળે. અહીંથી આ બહાર આવતું કિરણ, આવી રીતે આ બહાર આવતું કિરણ, આ લંબ, આ એક કિરણ દર્શાવ્યું છે, બીજું દર્શાવવું આપણે તો એ પણ આ રીતે જ આગળ વધશે. આ બીજું કિરણ લઈએ આપણે તો અહીંથી આમ જશે. તો વ્યક્તિને વસ્તુ અહીંયા દેખાશે. ખરેખર અહીંયા છે, તળિયું આટલું ઉપર આવેલું દેખાય. આવું થવાનું કારણ પણ વક્રી ભવન છે. ખરેખર ઊંડાઈ કેટલી છે? આટલી. તળિયું આટલું ઊંડું છે. આ ઊંડાઈને આપણે વાસ્તવિક ઊંડાઈ કહીએ. ખરેખર આટલી ઊંડાઈ છે, પણ વ્યક્તિને દેખાશે અહીંયા, એને આટલી ઊંડાઈ જોવા મળશે. આને આપણે આભાસી ઊંડાઈ કહીએ. આભાસી ઊંડાઈ એને આપણે અહીંયા H1 વડે દર્શાવીએ. આ આભાસી ઊંડાઈ H1 ના વાસ્તવિક ઊંડાઈ એને H2 કહીએ. H2 વાસ્તવિક ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. તો આમ વ્યક્તિને તળિયું ખરેખર આટલું ઉપર આવેલું દેખાય. ખરેખર કેટલું એને ઉપર દેખાશે એટલે કે આભાસી ઊંડાઈ કેટલી, આ સપાટીથી કેટલી ઊંડાઈ વસ્તુ જોવા મળે
તો આભાસી ઊંડાઈ કેટલી મળે? તો કે આભાસી ઊંડાઈ વાસ્તવિક ઊંડાઈ અને આપેલું જે માધ્યમ છે અહીંયા પાણી, એનો વક્રી વળાંક, અથવા અહીંયા આમ લઈએ કે વસ્તુ જે માધ્યમમાં છે તેનો વક્રી વળાંક. તેનો વક્રી વળાંક છેદમાં શું આવશે? તો કે વસ્તુ જે માધ્યમમાં છે તેનો વક્રી વળાંક. એટલે અહીંયા આપણે આમ લખશું H1 બરાબર H2 છેદમાં પાણીનો વક્રી વળાંક જો આપણે N2 લઈએ તો H1 બરાબર H2 upon N2. અથવા આમે લઈ શકાય H1 છેદમાં H2 બરાબર N1 છેદમાં N2. N1 એટલે બહારનું જે માધ્યમ છે, જેમાંથી વ્યક્તિ જુએ છે, જે માધ્યમમાંથી જુએ છે તે H1 upon H2 બરાબર N1 upon N2. આનું ઊંધું હોય, વસ્તુ અહીંયા હોય આ માધ્યમમાં અને અહીંથી જોવાનું થાય. સમજો કે પાણીની અંદર કોઈ માછલી છે ને અહીંયા અન્ય કોઈ વસ્તુ છે, તો માછલીને શું દેખાય? તેના માટે આભાસી ઊંચાઈ કેટલી હોય? તો એ પણ આ સૂત્ર ઉપરથી જ મળશે. આભાસી ઊંચાઈ બરાબર વાસ્તવિક ઊંચાઈ છેદમાં વસ્તુ જે માધ્યમમાં છે તેનો વક્રી વળાંક. વસ્તુ અહીંયા હવામાં હોય તો છેદમાં હવાનો વક્રી વળાંક આવશે. તો આ રીતે આપણે આ આભાસી ઊંડાઈ છે તે માપી શકીએ. આભાસી ઊંડાઈ આપેલી હોય તો વાસ્તવિક ઊંડાઈ મળે, બંને આપેલ હોય તો જે તે માધ્યમનો વક્રી વળાંક મળે. આ સૂત્ર છે એને આપણે યાદ રાખીશું. એવી જ રીતે એક ત્રીજી ઘટના પણ જોવા મળે છે. પૃથ્વીના વાતાવરણમાં જ્યારે સૂર્યપ્રકાશ દાખલ થાય ત્યારે વાતાવરણ છે તેનો વક્રી વળાંક સતત બદલાતો જતો હોય છે. જેમ જેમ પૃથ્વીની સપાટી તરફ જઈએ વાતાવરણમાં, તેમ માધ્યમ ઘટ બનતું જાય અને તેથી સૂર્યનો પ્રકાશ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય ત્યારે તે સતત વક્રીભવન અનુભવે. તો આ સતત વક્રીભવનને લીધે શું થાય કે ખરેખર સૂર્યનો ઉદય થાય તેના કરતા થોડોક સમય વહેલો આપણને સૂર્ય દેખાઈ જાય. દાખલા તરીકે આ પૃથ્વી, અને આજુબાજુ આ પૃથ્વીનું વાતાવરણ છે. આ પૃથ્વીનું વાતાવરણ છે. સૂર્યોદય કે સૂર્યાસ્ત ક્યારે થયો કહેવાય? તો કે સમક્ષિતિજ દિશા હોય, એ સમક્ષિતિજ દિશા કરતા સૂર્ય ઉપર આવે ત્યારે સૂર્યોદય થયો કહેવાય, અને સમક્ષિતિજ દિશા કરતા નીચે જાય ત્યારે સૂર્યાસ્ત થયો કહેવાય. આ આપણે લઈએ સમક્ષિતિજ દિશા. અહીંયા કોઈ વ્યક્તિ છે એવું આપણે સમજીએ, આ સમક્ષિતિજ દિશા છે. હવે સૂર્યોદય થાય
ખરેખર સૂર્યનો ઉદય થાય તે પહેલા જ વ્યક્તિને સૂર્ય જોવા મળે. એ કેવી રીતે? ધારો કે સૂર્યોદય હજી થયો નથી, સૂર્ય અહીંયા છે, આમાંથી જે કિરણ છે, સૂર્યમાંથી નીકળતું કિરણ આમ આગળ વધશે, પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય. એ વાતાવરણમાં દાખલ થશે, ધીમે 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 વક્રીભવન અનુભવે. આ રીતે દાખલ થયું, દાખલ થશે એટલે વક્રીભવન થતા 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 અહીંયા જે વ્યક્તિ હોય એની આંખમાં પ્રવેશે. તો ખરેખર વ્યક્તિને તો એવી ખબર નથી, એને તો આ કિરણનો ગતિમાર્ગ દેખાવાનો નથી કે આ કિરણ આમ વક્ર બનીને મારી આંખમાં આવે છે. એને તો એવું જ લાગશે કે સૂર્યનું જે કિરણ છે એ સીધે સીધું મારી આંખમાં દાખલ થયેલું છે. એટલે ખરેખર સૂર્ય અહીંયા છે, પણ એને સૂર્ય અહીંયા દેખાશે. આ જે વક્ર ગતિમાર્ગ છે એને સ્પર્શકની દિશામાં સૂર્ય દેખાય. ખરેખર સૂર્યનો ઉદય થયો નથી, પણ વ્યક્તિ જે પૃથ્વી પરથી જ્યારે જોશે ત્યારે સૂર્યનો ઉદય થયેલો જોવા મળે. ખરેખર સૂર્યોદય ક્યારે થયો કહેવાય કે આ સૂર્ય આ ક્ષિતિજને ઓળંગે પછી, પણ હજી એ સમક્ષિતિજ દિશા કરતા નીચે છે, છતાં પણ વ્યક્તિને એ થોડોક સમય પહેલા દેખાઈ જાય છે. આવું થવાનું કારણ વક્રીભવન. સામાન્ય રીતે હવાનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક આટલો છે 1.00029. એટલે આપણને ખરેખર સૂર્ય અહીંયા છે, સૂર્યોદય થયો નથી પણ સૂર્ય અહીં દેખાશે. એટલે આ બંને વચ્ચે આપણને આટલી શિફ્ટ જોવા મળે, સ્થાનાંતર જોવા મળે. એ સ્થાનાંતર લગભગ 0.5 અંશ હોય. આ ખૂણો છે લગભગ 0.5 અંશ. આ 0.5 અંશને અનુરૂપ સમયનો તફાવત જો ગણવામાં આવે તો 2 મિનિટ જેટલો સમયનો તફાવત છે. એટલે સૂર્ય ખરેખર ઉદય થયો હોય તેની પહેલા 2 મિનિટ પહેલા એ સૂર્ય આપણને દેખાઈ જાય. 2 મિનિટ વહેલો આપણને સૂર્ય દેખાય. આવી સ્થિતિ સૂર્યાસ્ત સમયે પણ થશે. સૂર્યાસ્ત થઈ ગયો હોય, સૂર્ય સમક્ષિતિજ કરતા નીચે વયો ગયો હોય, છતાં પણ સૂર્ય અહીંયા જોવા મળશે. એટલે કે સૂર્ય 2 મિનિટ વધારે આપણને જોવા મળે. આમ સૂર્યોદય થાય એ પહેલા 2 મિનિટ વહેલો સૂર્ય જોવા મળે અને સૂર્યાસ્ત થયા પછી 2 મિનિટ વધુ સૂર્ય જોવા મળે. આમ સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્ય થોડોક ચપટો દેખાય છે, એની પાછળનું પણ આ જ કારણ છે. આમ વક્રીભવનના લીધે આપણે એવું કહી શકીએ કે સૂર્ય 4 મિનિટ વધુ આપણે જોઈ શકીએ. ખરેખર ન હોય છતાં પણ દેખાય. એનું કારણ વક્રીભવન. તો આ રીતે આપણે વક્રીભવનને સમજી શકીએ. એક ઉદાહરણ છે 9.5. પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે. પૃથ્વી પરથી સૂર્યને જોતા તેને 1 અંશ જેટલી શિફ્ટ માટે તેને કેટલો સમય લાગશે?
એટલે 360 અંશ શિફ્ટ થાય એક પરિભ્રમણ, એટલે 360 અંશ શિફ્ટ માટે લાગતો સમય 24 કલાક. તો એક અંશ શિફ્ટ માટે લાગતો સમય કેટલો? એટલે સમય કેવી રીતે મળશે? સમય બરાબર 1 ગુણાકારમાં 24 કલાક છે એને આપણે મિનિટમાં કન્વર્ટ કરી નાખીએ, એટલે 24 ગુણાકારમાં 60 છેદમાં 360. 0 0 6 છાયા 36 અને 6 ચોક 24, એટલે અહીંયા આપણને મળશે 4 મિનિટ. એટલે એક અંશ જેટલું શિફ્ટિંગ મળે તો એને અનુરૂપ સમયગાળો છે તે 4 મિનિટ હોય. આ રીતે વક્રીભવનના લીધે કુદરતમાં જોવા મળતી જુદી જુદી ઘટનાઓ છે તે આપણે અનુભવી શકીએ. આજે અહીં સુધી રાખીશું. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે આપણે લેશું. આજે અહીં સુધી.